તો રાજ્યમાં 10 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ છે તે નોંધાયો છે। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 1.89 ઇંચ વરસાદ વરસ્યો, ગરબાડામાં 1.65 ઇંચ, બોડેલીમાં 1.57 ઇંચ વરસાદ, સુરત સિટીમાં 1.42 ઇંચ વરસાદ વરસ્યો છે, નવસારીમાં 1.30 ઇંચ વરસાદ, જાંબુઘોડામાં 1.26 ઇંચ વરસાદ, તો કામરેજમાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે। આંકલાવમાં પણ 1.6 ઇંચ વરસાદ, બારડોલીમાં 0.94 ઇંચ વરસાદ વરસ્યો છે, પલસાણામાં પણ 0.94 ઇંચ છે, તો જલાલપોરમાં પણ 0.87 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે। સુરત જિલ્લામાં વરસાદ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં જે 1.89 ઇંચ જેટલો વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, અનરાધાર વરસાદ અને મોટાભાગના સુરતના તાલુકા અને આસપાસના વિસ્તારમાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જે તે વરસી ચૂક્યો છે। રાજ્યમાં 10 વાગ્યા સુધીમાં જો વાત કરવામાં આવે તો 115 એવા તાલુકા છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે, અનેક વિસ્તારો પાણીથી તરબોળ થયા છે।